ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું શીલા મહેતા। અમદાવાદના ન્યૂ રાણી ફેરિયામાં વડાલિયા ફૂડ્સ દ્વારા કંપની આઉટલેટનું શાનદાર ઓપનિંગ। વડાલિયા ફૂડ્સ કંપની દ્વારા અમદાવાદના આરજેડી આર્કેડ ખોડિયાર મંદિર રોડ ન્યૂ રાણી પર આ 50મો સ્ટોર શરૂ કરવામાં આવેલ છે, જે કંપની આઉટલેટ્સ પરથી કંપનીની તમામ 150થી વધારે પ્રોડક્ટ એક જ જગ્યા પરથી મળી શકશે। અમદાવાદ છેલ્લા એક દાયકાથી નમકીન ફ્રાઈમ્સ વેફર્સની દુનિયામાં રાજકોટ અને ગુજરાતને અનોખા સ્વાદ અને ઉત્તમ ક્વોલિટીની લોકોની પહેલી પસંદગી બની રહેલી કંપની વડાલિયા ફૂડ્સ દ્વારા હવે ન્યૂ રાણીપમાં 20 ડિસેમ્બર શુક્રવારથી એક વધુ ફ્રેન્ચાઇઝી આઉટલેટનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે। અમદાવાદના આરજેડી આર્કેડ ખોડિયાર મંદિર રોડ ન્યૂ રાણીપમાં વડાલિયા ફૂડ્સ દ્વારા એક વધુ ફ્રેન્ચાઇઝી આઉટલેટનું ઉદ્ઘાટન અમદાવાદના પ્રતિષ્ઠિત લોકોની ઉપસ્થિતિમાં થવા જઈ રહ્યું છે। સિમેન્ટ ક્ષેત્રે દેશભરમાં નામના ધરાવનાર હાઈબોન્ડ સિમેન્ટ ગ્રુપની જ કંપની વડાલિયા ફૂડ્સ દ્વારા આવતીકાલે 20 ડિસેમ્બરના દિવસે શરૂ થનારા આઉટલેટ દ્વારા વડાલિયા ફૂડ્સ કંપનીની સિદ્ધિમાં એક વધુ પીછું ઉમેરાયું છે। વડાલિયા ફૂડ્સ દ્વારા એક વર્ષમાં ફ્રેન્ચાઇઝી અને કંપની આઉટલેટ શરૂ કરવાની શૃંખલામાં અમદાવાદ, વડોદરા, આણંદ, ભરૂચ, કોડીનાર, પૂના, નાથદ્વારા, ભાવનગર, જામનગર, વેરાવળ, ખંભાળિયા, સોમનાથ, જુનાગઢ, ધોરાજી, જેતપુર, ગોંડલ, ઉપલેટા, જસદણ અને સુરતમાં આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા છે। હું મિત વડાલિયા છું, વડાલિયા ફૂડ્સના ડિરેક્ટર। હું એકચ્યુઅલી બધી જ ટાઈપના બ્રાન્ડિંગનું એનું ફોકસ કરું છું। ખાસ અમદાવાદમાં આજે આઉટલેટ ઓપન કર્યું છે, એની પાછળનું કારણ? અમારે એકચ્યુઅલી અમદાવાદમાં ખાસા એવા સ્ટોર ઓપન કરવા છે। અમારો 4થો સ્ટોર છે અને આખા ગુજરાતનો 50મો સ્ટોર છે, એટલે અમારે બધી જ ટાઈપની પબ્લિક છે અને બધા જ એરિયાને કવર કરીને પ્લાન કર્યો હતો। એટલે રાણીપ એક સારો એરિયા છે જે ડેવલપિંગ છે અને સારું એવું પબ્લિક બી અહીંયા મળી જાય છે। અમારું મેઇન ફોકસ હોય છે કે વોકિંગ સારું મળે, જ્યાં બી વોકિંગ સારું મળે ને ત્યાં અમે સ્ટોર ચાલુ કરવાનું પ્લાન કરીએ છીએ। ટોટલ આઉટલેટ્સ કેટલા છે અને તમારા ફ્યુચર પ્લાન્સ શું છે? અમારા જેમ કે મેં કહ્યું કે અમારા 50 ટોટલ આઉટલેટ થઈ ગયા, 50મો સ્ટોર છે, હાફ સેન્ચુરી જેવું અમે કર્યું છે આજે। અને અમારો ફ્યુચર પ્લાન છે કે અમારે અમદાવાદમાં અમારા 20થી 25 સ્ટોર થઈ જાય અને આખા ગુજરાતમાં 100 સ્ટોર્સનું મિનિમમ પ્લાનિંગ છે અમારું। છે હું એઝ એ CEO વડાલિયા ફૂડ્સ સાથે વર્ક કરું છું। મેઇનલી સ્ટોર્સ એક એવી વસ્તુ છે કે જે લોકો બ્રાન્ડના ટ્રસ્ટ ઉપર આવતા હોય છે કે કોઈ પણ જ્યારે ફ્રેન્ચાઇઝી કે કંપની સ્ટોર ખુલે ત્યારે લોકો એવું સમજે છે કે ફ્રેશ માલ રિઝનેબલ પ્રાઇસથી બધી એક જ કંપનીની રેન્જ અહીંયા મળશે। અમદાવાદના દરેક ઘરમાં અમારી દરેક પ્રોડક્ટ રેન્જ છે એ પહોંચાડવાના વિઝનથી, હેતુથી, ધ્યેયથી અમે લોકો અહીંયા 4થો સ્ટોર ચાલુ કર્યો છે। હજી બીજા 21-22 સ્ટોર કરવાનો પ્લાન છે, જેથી કરીને અમદાવાદના દરેક 2 થી 3 કિલોમીટરના એરિયામાં અમદાવાદની પબ્લિકને અમારી દરેક પ્રોડક્ટ રેન્જ મળી રહે। અહીંયા અમે લોકો અલગ અલગ પેકેજિંગમાં, નાઇટ્રોજન પેક્સમાં, 4 લેયર સ્ટેન્ડી પેક્સમાં, કન્ટેનર પેક્સમાં, વેક્યુમ પેક્સમાં, જાર પેક્સમાં બધી પ્રોડક્ટો લઈ આવ્યા છે। 150+ પ્રોડક્ટ રેન્જ છે અમારી પાસે, જેમાં આ સ્ટોરથી અમે લોકો એક ચા સ્ટ્રીટ નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે જે દરેક એજ ગ્રુપને ભાવી શકે એ ટાઈપની ચિપ્સ છે, ફ્રાયમ્સ, ફરસાણ, નમકીન, પાપડ, ખાખરા। કદાચ જો રેન્જનું નામ લેવા જાવ ને તો ખૂબ જ ટાઈમ લાગી જાય, પણ 150+ પ્રોડક્ટ રેન્જથી અમે લોકો અહીંયા આ સ્ટોર ચાલુ કરેલો છે। તમારું સેલ્સ ટાર્ગેટ શું છે? તમારા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બનશે? एक्चुअली बेसिकली एवरी फैमिली इज़ अवर ब्रांड एम्बेसडर, क्योंकि दे आर ऑल कंज्यूमर। બાકી ઓવરઓલ તો કેવું છે કે ડેઇલી કન્ઝપ્શન થવાવાળી વસ્તુ છે, એટલે લોકોને જ્યાં સારી ક્વોલિટી ને સારી રેન્જ મળશે ત્યાં લોકો આવવાના જ છે, આવો અમારો વિચારશૈલી છે।